એસ્પાયરિંગ ઇમર્સ, વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 SEC 236 પેપર કોડ માટે યુનિટ 2નો ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ કરીશું અને આ સબ્જેક્ટ માટે આ ક્વેશ્ચન નંબર 4 છે. ક્વેશ્ચન અહીંયા આપણાને પૂછે છે કે પાણીના રાસાયણિક પરીક્ષણ માટેની કુલ ઘન પદાર્થ એટલે કે ટોટલ કેટલું અમાઉન્ટ ડિઝોલ્વ થયું છે તેની TDS પદ્ધતિ જણાવો. હવે જવાબમાં જોઈ લઈએ કે પાણીના રાસાયણિક પરીક્ષણોની કેટલી પદ્ધતિઓ છે. તો અહીંયા ટોટલ 8 પદ્ધતિ આપણે લખી છે. પહેલી છે TDS પદ્ધતિ, જે આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે. બીજી છે કઠિનતા એટલે કે હાર્ડનેસ. ત્રીજું છે એલ્કાઇલિનિટી. ચોથી છે pH મૂલ્ય. પાંચમું છે ક્લોરાઇડ્સ. છઠ્ઠું છે સલ્ફાઇડ્સ અને સાતમું છે અવક્ષેપિત ક્લોરીન અને આઠમું છે ઓગળેલ ઓક્સિજન. આ થઈ ગઈ આપણી 8 પેરામીટર્સ. મૂવિંગ ફર્ધર આપણે વાત કરીએ આપણી TDS પદ્ધતિની. તો TDS પદ્ધતિ નીચે સમજાવી છે. આ પરીક્ષણમાં પાણીમાં રહેલ અવલંબિત ઘન પદાર્થો અને વિલીના એટલે કે જે ઓગળેલા છે એવા ઘન પદાર્થોના પ્રમાણ અલગ અલગ નક્કી કરવામાં આવે છે. આ બંનેના પ્રમાણ મેળવીને તેમનો સરવાળો કરવાથી કુલ ઘન પદાર્થનું માપ TDS જાણી શકાય છે. અલગ અલગ કોનું કર્યું? તો કે અવલંબિત છે અને જે ઓગળેલા છે એ બંનેને અલગ અલગ કર્યા. પછી એ બંનેનો જ્યારે સરવાળો કર્યો તો આપણાને ટોટલ TDS જે છે એ આપણે એનાથી જાણી શકીએ છીએ. પાણીના નમૂનાનું સ્વચ્છ બાષ્પીભવન પાત્રમાં લેવામાં આવે છે. પાણીના નમૂનાને લીધું, આપણે એક સેમ્પલ લીધું અને તેનું વજન કર્યું. પછી શું કર્યું? ત્યારબાદ આ નમૂનામાંથી આશરે 250થી 500 ml જેટલું પાણી સૂક્ષ્મ ફિલ્ટર પેપર, આપણું જે ક્લીન ફિલ્ટર પેપર છે કયું વોટમેન ફિલ્ટર પેપર નંબર 4 લેવાનું છે અને તેનામાંથી આપણે આ જે પાણી આપણે લીધું એને પસાર કરીશું. કઈ રીતે પાણી લીધું હતું? પહેલાં વજન કરીને લીધું હતું, તેમાંથી હવે આશરે એપ્રોક્સ લીધું છે 250 to 500. પછી એને વોટમેન ફિલ્ટર પેપર નંબર 4માંથી પસાર કર્યું. આમ તેને ગાળીને અલગ કરવામાં આવે છે. ઓકે, તો આવી રીતે તેને ગાળીને આપણે અલગ કરી લીધું. તે પછી આ જે ગાળેલું પાણી છે તેને બાષ્પીભવન પાત્રમાં લીધા પછી તેને હોટ વોટર બાથ ઉપર તેનું બાષ્પીભવન કરવામાં આવે છે. આપણે તપેલી લઈએ છીએ મોસ્ટલી પ્રેક્ટિકલ્સ કરતી વખતે, એની અંદર પાણી નાખીશું, પાણીને ગરમ કરીશું, એની અંદર આ જે આપણું હતું પાણી જે આપણે પાત્રમાં લીધું હતું એને મૂકીશું. આ થઈ ગયું આપણું હોટ વોટર બાથ. જ્યારે નમૂનાનું પાણીનું પૂરું બાષ્પીભવન થઈ જાય ત્યારે ઠંડી પડેલી બાષ્પીભવન ડીશનું પણ વજન કરવામાં આવે છે. ઓકે, તો આપણે જેટલું સેમ્પલ લીધું હતું એ બધું પાણી ઉડી ગયું. પછી આપણી જે ડીશ હતી ઇવાપોરેટિંગ ડીશ લઈએ છીએ ને એનું પણ આપણે વજન કરીશું. આમ કુલ ઘન પદાર્થ TDSનું માપ નીચેના સૂત્રથી ની મદદથી મળે છે. આપણું સૂત્ર શું કહે છે કે TDS ગેસ ઓર લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ A-B/V મલ્ટીપ્લાઇડ બાય 1000. અહીંયા TDS બરાબર શું છે? ટોટલ ડિઝોલ્વડ સોલિડ. એ શું છે? આપણું બાષ્પ વાટકી પ્લસ અંતિમ પદાર્થનું વજન. B શું છે? બાષ્પ વાટકીનું પ્રારંભિક વજન. V શું છે? પાણીના નમૂનાનું ઘનફળ. બરાબર. હવે કુલ અવલંબિત પદાર્થ એટલે કે કેટલું સોલિડ છે કે જે સસ્પેન્ડ થઈ ગયું છે એની વાત કરીએ તો TSS પેલું શું હતું? TDS. આ શું છે? TSS. TSS બરાબર શું હશે? ફિલ્ટર પેપર પર એકત્ર થયેલા સૂકા ઘન પદાર્થનું વજન. આપણે જે પેલું વોટમેનથી ફિલ્ટર કર્યું હતું ને એના પર જે આપણાને મળ્યું હોય સૂક્ષ્મ કે સૂકા જે ઘન પદાર્થ મળ્યા હોય તો કે કુલ ઘન પદાર્થ બરાબર TDS પ્લસ TSS કરવાનું આવશે. આમ ઉપરના સૂત્રની મદદથી કુલ ઘન પદાર્થનું મૂલ્ય શોધી શકાય છે. હતો ને એકદમ ઇઝી ક્વેશ્ચન. તો હોપસો કે તમે આ ઇઝીલી 1-2 વારમાં જ મેમોરાઇઝ કરી લેશો એન્ડ યુ વિલ લર્ન ઇટ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.